સ્વાગત છે મિત્રો આપ સર્વેનું ફરી એક વખત આપણી ચેનલ ડીપી પટેલ બ્લોગ પર। મિત્રો આગળનો જે પાર્ટ 1 છે એનો જ આ પાર્ટ 2 છે। જો પહેલામાં વિડીયો કર્યો હોત વધારે તો લાંબુ થઈ જાત, એટલા માટે આપણે પાર્ટ 2 બનાવ્યો છે અને આમાં આપણે જોશું કે આપણે આગળ શું કર્યું છે। તો ચાલો મિત્રો જોઈએ। આ મારા કાકાનું ખેતર છે। હમણાં તમને બતાવ્યું કે જો અત્યારે મોટર ચાલુ કરી એટલે પાણી ચાલુ થયું છે। હજી પાવાની હજી એક ક્યારો પાયો છે, બીજો ચાલુ કર્યો છે। લાઇટ હજી હમણાં આવી એટલે લાઇટ હજી હમણાં જ આવી છે એટલે ચાલુ કર્યું છે। બીજા કેરામાં પાણી જાય છે, તમે જુઓ અત્યારે લગભગ 11 વાગ્યા છે। અમારા કાકા આવ્યા છે મોટર ચાલુ કરીને, નીલા આવે છે। તો ભેગી દવાઈ ચાલુ કરે છે। પાણીની સાથે સાથે દવા પણ મૂકેલી છે। પાણીની સાથે સાથે દવા જાય છે ખેતરમાં। પાણીની સાથે સાથે દવા પણ છટાઈ જાય છે। વાહ સરસ લે જો એ તો છે ને આ જો આ પાછું એનામાં મારા કાકાના ખેતરમાં તુવેર વાવી છે। આ દવા ફક્ત છે ને ઘઉં માટે જ છે, એવું સમજતા નહીં કે તુવેરમાં હોતે દવા નાખે છે। અમારા શાકભાજીમાં ને એમાં ક્યાંય દવા છટાતી નથી। શાકભાજી હોય વાવેલું છે ખેતરમાં તો એમાં ક્યાંય દવા નથી છટાતી, એટલે એવું ન વિચારતા કે હમણાં તો એમ કહેતા હતા કે દવા છાંટતા નથી, આ વગર દવાનું છે। તો ખરેખર તુવેરમાં શાકભાજીમાં ક્યાંય અમે દવા છાંટતા જ નથી, મારા પપ્પાની લોકો કે કાકાની લોકો। હાલો હવે આપણે તમને વાડીએ ઘર બતાવું। ઘરની અંદર વાડીનું ઘર કેવું છે એ જોઈ લ્યો। પાણીના ભૂંગળા પડ્યા છે અહીંયા। જો અહીંયા ખાતર નાખવા માટે ખાડો કર્યો છે। આ ખાડામાં છાણિયું ખાતર નાખવાનું છે। ને આ અમારો ભગો છે। જો કેવો જોવે છે તમને। અને આ ભગાની મમ્મી છે અમારી રતન। અમારી રતનના વિડીયો પણ આવ્યા છે, જોજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર। અમારી રતન સાથે મારા મમ્મીના વિડીયો છે, કેમ કે એક અમારા ઘરનું સભ્ય છે એમ જ અમે આને માનીએ છીએ। અમારી રતન પણ થોડીક તોફાની છે, મારે છે, બસ ન જવાય નહીં તો ધોઈ નાખે, એટલે અમે કંઈ જતા નથી એની પાસે, બસ દૂરથી એને બોલાવી લઈએ। એ એક ખાલી મારી મમ્મીની જ સગી છે, અમારી કોઈની નથી। બરાબર, મારા મમ્મી વગર એના જરી પણ ના ચાલે। મારા મમ્મી એકાદ બે દિવસ મારા ઘરે હોય ને તો એ અહીંયા આગળ એને મજા ન આવે, સૂનમૂન થઈ જાય। એવી અમારી રતન છે। મારી મમ્મીને બહુ વાલી મારી રતન, અને રતનને મારી મમ્મી એવા વાલા। ચરાવા જતા હોય ને તો મારી મમ્મી ક્યાંક એને ખબર ન હોય ને એમ છાનું મને ઊભા રહી જાય ને તો એ હોતે ગોતવા માંડે કે ક્યાં ગયા એમ, એટલે એવું છે બધું। જો અહીંયા ભાવેશ મોબાઈલ લઈને બેસી ગયા છે, આખો દી મોબાઈલમાંથી નવરા નહીં થાય। હાલો તમને વાડીએ ઘર બતાવું। જો અમારું વાડીનું ઘર છે, અમારા ભાભી છે એ ચા પાણી બનાવે છે। જો એ આવ્યા તો દૂધ લઈ આવ્યા તો હવે ચા પાણી બને છે। જો આ પટારો જોયો છે તમે ક્યારે? પટારો અમારા બાનો પટારો છે, એટલે પહેલાંના સમયમાં આવા પટારા હતા। જો તમે જોયો હોય ને તો કમેન્ટ જરૂર કરજો। અને આ ગુયણું ભરી છે, આ શેની ગુયણું છે? હા જો આમાં સોયાબી ભરેલા છે, અને અહીંયા વચ્ચે આ સોયાબીનનો ઢગલો છે। જો છોકરા રમતા રમતા ભેગી પતંગો મૂકી દીધી છે, જુઓ સોયાબીનના ઢગલામાં। અને સોયાબીન કાઢ્યા પછી ઘઉં વાવ્યા છે। જો આ બધી ગુયણું છે ને એ સોયાબીનની છે। બાકી તો વાડી ખેતરમાં જે વસ્તુ જોતી હોય એ બધી વસ્તુઓ છે। તો મિત્રો ચા પાણી થાય છે,
હાલો ચા પાણી પીને પછી વાતું કરીએ પાછા આપણે. હમણાં સુહાની બોલાવતી હતી તો જાઉં છું ત્યાં તુવેરના ક્યારામાં લઈ જાઉં છું. ચા પાકતી હતી તો કીધું પેલા સુહાની ને અમારી મમ્મી હોતી છે તો કીધું એને બોલાવતા આવ્યા ને પછી ચા પાણી પીએ. ત્યાં કંઈક કામ કરતા હોય એવું લાગે છે. કેવા સરસ તુવેરમાં પીળા પીળા ફૂલ આવ્યા છે. શું કરો છો મમ્મી? હા જો ભજીયાનો પ્રોગ્રામ લાગે છે. મેથી મેથી વાઢે છે મારી મમ્મી. જો ભજીયાનો જ પ્રોગ્રામ છે. મેથી વઢાય છે અમારા માટે લીલી લીલી તાજી તાજી કૂણી કૂણી. જો હા હા આવી ઠંડીમાં મસ્ત મજાના લીલવણી ભજીયા. જોવા મેથી કેવી સરસ ઊભી છે લીલી લીલી. જો કેવી સરસ મેથી વઢાય છે. મને નથી આવડતી હો મેથી વાટતા. તને ન આવડે ને તમે જોઈએ ન હોય ને શું આવડે વાટતા. બસ ખાતા આવડે છે ખાલી મને તો બસ. આવી રીતે પછી પાછી આમાં થાય આ ફૂટશે. જો ડોકા છે ને હા એ પાછી ફૂટશે ને પાછી આવડી આવડી થાય. જો મિત્રો સાંભળ્યું ને મેથી વાઢી લીધી ને પાછી ત્યાંથી ફૂટશે પાછી. આટલી વાટી લો. જો જો હવે આને સીધી ડાયરેક્ટ સુધારીને ધોઈને સીધી ભજીયામાં નાખી દેવાની વલાળ. જો પછી ભજીયાનો સ્વાદ આવે. અને એ આ તાજી મેથીના તમે ભજીયા ખાવ તો બીજી વાર દોડીને આવો. અમે પછી વારે વારે આવશું ભજીયા ખાવા. હજી કોથમીર લેવાની થશે. મેથી છે, ધાણા ભાજી. હાલો ધાણા ભાજી આપણે લઈ આવીએ, જોઈ આવીએ. ધાણા ભાજી આમ પાછળ થાય તમને બીટ બબે પાંદડે થશે એમાં શું જોવા. હાથી ભલે ને જોઈએ ને. અને અમારા યુટ્યુબના પરિવારને પણ બતાવીએ ને. ફ્રેન્ડ્સ અત્યારે શિયાળામાં બહુ સરસ બીટ આવતા હોય છે તો ઘરે હલવો પણ બનતો હશે. તો કોને કોને ઘરે હલવો બને છે બીટનો એ જરાક કમેન્ટ કરજો. મમ્મી કહે છે કે તારા કપડાં બગડશે. હવે મેં કીધું ભલે ને બગડે, કરે જઈને ધોઈ નાખશું, બીજું શું. કાં બરાબર ને. वो कहते हैं ना कि कुछ पाने के लिए कुछ खोना पड़ता है तो चलता है ना. कपड़ा बगड़े तो धोवाई जाए. મારી મમ્મીને છે ને ચિંતા બહુ મારી હોય. આખા ઘરમાં સૌથી વધારે મારી ચિંતા કરે. જો આ ધાણા ભાજી. આ ધાણા ભાજી છે અને આ બીટ છે. જો આ બીટ છે. ક્યું? આ બીટ છે. આ બીટ છે. પછી આ બધા બીટ છે નાના નાના. પછી આર્યા જો આ દેખાય એવડા છે. હા જો એ હજી ફૂટા જ છે અમુક અમુક. આ બીટ છે. થોડાક જ વાવ્યા છે, આટલા જ વાવ્યા છે. બીટ છે અને ધાણા ભાજી છે. બે વસ્તુમાં છે. એક જ ક્યારામાં બે વાવેલા છે. ધાણા ભાજી થોડાક. ધાણા ભાજી આર્યા લઈ લેવા છે. આમથી લેવું હાલો. જો તગારામાં મેથી તોડી છે ભજીયા માટે. થોડુંક લસણ નાખીએ ને. જો લીલું લસણ અહીં આપણે ભજીયામાં નાખશું. લસણ, મેથી, કોથમીર. હા હા મજા આવી જાય. જો આ લીલું લસણ છે. હમણાં તમને આગળ બતાવ્યું હતું મેં. જો મમ્મી લસણ ઉપાડે છે. આગળ વચ્ચે મમ્મીએ પાકી તુવેરનો છોડવો બતાવ્યો હતો પણ હવે વાતો કરતા હતા એમાં રહી ગયો. પાછા જાય ત્યારે હું તમને બતાવીશ. જો વચ્ચે આવશે પાછો તો. કઈ નહીં દાણાવાળી હોય ગોતી લે. ત્યાં છે દાણાવાળી. ત્યાં આગળ હશે બેટા. આ લીલું લસણ છે. હજી નાનું છે. આ તો ભજીયામાં નાખવું છે ને એટલે ઉપાડીએ છીએ. આનો સ્વાદ બહુ સરસ આવશે. તમે ભજીયા બનાવો ને ત્યારે લીલું લસણ નાખજો. સ્વાદ બહુ સારો આવશે.
ચલો આટલું ઘણું. અરે વાહ, ઘણું બધું સામગ્રી લઈ લીધી છે. હવે કોથમીર લેવાની બાકી છે. મેથી આવી ગઈ, લસણ આવી ગયું. હવે એક ધાણા ભાજી લેવાના બાકી છે. એ હમણાં આગળથી લઈ લઈએ. ત્યાં વાવેલા હતા પણ હજી બહુ એટલા બધા નહોતા એટલે ત્યાંથી નહોતા લીધા. હવે આગળ છે અહીંયા આગળ, ત્યાંથી ધાણા ભાજી લઈ લઈએ. જો કોબી ને મૂળા પણ વાવેલા છે. જો આ ફુલાવર વાવેલું છે. જો આમાં દેખાય તમને અલગ પાન છે ને, મોટા થોડાક પાન દેખાય છે ને, એ ફુલાવર છે. અને અહીંયા કોબી છે. જો આ કોબી વાવેલી છે, કોબી છે, એની બાજુમાં જ ફુલાવર. હવે આ ધાણા ભાજી લીધા, આમાંથી લેવાના છે ધાણા ભાજી. હાલે સુહાની હાલે લઈ લે તો બેટા. એક ધાણા ભાજી બાકી હતા. તાજી સરસ દવા વગરની. આમાં ખાવ ને દવા વાળું ખાવામાં બહુ સ્વાદમાં ફેર પડશે. આવી રીતે શું કામ લઈએ છીએ? પાછી થાય ફૂટે એટલે પાછી લેવા થાય. ઉપાડવાની નહીં, એમ ઉપાડવાની નહીં. આપણે ઘરે ખાવાની હોય એટલે ઉપાડવાની નહીં. ત્યાં તગારું ભરાય છે મસાલાનું બધું, લીલવણી. દવા વગરની વસ્તુ છે બધી, સ્વાદ જ અલગ આવે. આમાં આપણે દવા વગરનું હોય એટલે મીઠાશ એવી સરસ હોય. આપણા ગુજરાતી મહેમાન થઈને જાય અને જો ભજીયા ન હોય તો પછી થઈ રહ્યું ને. આપણે ગુજરાતી લોકો છે ને ભજીયા ને ગાંઠિયાના તો ફૂલ દીવાના હોય. સુહાની પૂછે છે મૂળો ખાવો છે એમ, તને ફુવા કે છે મૂળો નહીં હોય. તુવેર તો ખાધી, તુવેર ખાધી, અમે તો ટમેટા ખાધા, તુવેર ખાધી, જામફળ ખાધું. તો પૂછે છે. અને હવે ભજીયા ખાવા છે બસ. મને તો ભજીયા હોય એટલે કાંઈ ના જોઈએ. મારા મમ્મી છે ને ત્યાં ધાણા ભાજી કાપે છે ને તો અહીંયા છે સુગંધ આવે છે મારી પાસે. એટલી મસ્ત સુગંધ આવે કે ખાવાનું મન થઈ જાય. અને દેશી કોથમીર છે એટલે એમાં કંઈ ઘટે નહીં. તો ચાલો હવે ચા પાણી પી લઈએ. આપણે ભજીયાનો મસાલો ને એવું બધું લઈને આવ્યા ત્યાં સુધીમાં ચા થઈ ગઈ. તો હવે ચા પી લઈએ. અને અમે આવ્યા ત્યાં ભાવે છે તો ચા પી લીધી હતી. હવે અમારે જ બાકી હતી તો કીધું ચાલો પી લઈએ ચા આપણે. તો ચાનું કોઈ એવું બંધાણ નથી પણ એમ કે ચા પીએ તો જરાક મજા આવી જાય, બસ ફ્રેશ થઈ જાય છે જ. તો ચાલો મળીએ ચા પાણી પીને પછી. ચા તો પી લીધી પણ પાછી ભૂખે લાગી હતી તો કીધું ચાલો મમરાને લાડવા ખાઈ લઈએ ને તો થોડીક એનર્જી આવી જાય. હજી ભજીયાને તો વાર હતી થોડીક. કેવી મજા આવે વાડીએ ખાવાની. લે સુહાની અને ફુવાને દે. દેખો ગાઈસ. ગોપી હાલે હાલો મમ્મીને બોલાય હતી. ભાવેશને ભૂખ લાગી હતી તો એ મમરાને લાડવો ખાઈશ બેઠા બેઠા. પછી ભેગો મસાલો લઈ લીધો બધો ભજીયાનો, મેથી ને કોથમીર ને, કીધું સુધારતા જાય ભેગા ભેગા. જો આ કાથરોટમાં મેથી ને કોથમીર બે ભેગું સુધાર્યું છે. અને પેલી ડીશમાં મરચાં છે, મોળા મરચાં, તીખા મરચાં, પટ્ટી મરચાં બધું સુધાર્યું છે. અને હવે લીંબુનો રસ કાઢે છે. અજમાના પાનના ભજીયા કરવા હતા તો કીધું લાવું ધોઈ નાખો અજમાના પાન. તો હું અજમાના પાન ધોઉં છું. અજમાના પાનના ભજીયા બહુ ભાવે. ક્યારેક ખાજો અજમાના પાનના ભજીયા બનાવીને, બહુ ટેસ્ટી થાય. પાછા બનાવીને ખાધા કે નહીં પાછી કમેન્ટ કરજો મને.
હવે એમને એમ તો મને નકર કેમ ખબર પડશે કે તમે બનાવ્યા કે નહીં એમ. ચાલો હવે ભજીયાનો લોટ બાંધીએ. ભજીયાના લોટમાં લોટ ઓછો અને મેથીની ભાજી ને લસણ ને જે કોથમીર ને બધું છે ને એ વધારે એવી રીતે લોટ બાંધવાનો છે. આવા ભજીયા ખાવામાં બહુ મજા આવે હો. ને મિત્રો તમને કયા ભજીયા વધારે પસંદ છે, મેથીના, મરચાંના કે પછી બટેકાની ચિપ્સના, બટેટા વડા, અજમાના, કેવા ભજીયા ભાવે એ જરાક કોમેન્ટ કરજો જી. અને તમે ક્યાંથી કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ જરાક કોમેન્ટમાં લખજો. મને કોમેન્ટ વાંચવાની બહુ મજા આવે. મને એમ ગમે કે તમે અહીંયાથી આ સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો એમ. જો અહીંયા તો આપણે બધી જાતના ભજીયા બનાવવાના પ્રોગ્રામ છે. ને હવે બંધાઈ રહ્યો છે કડકડિયા મરચાંનો લોટ. એટલે કે પેલા નથી કરતા મરચાંના ફાડિયા કરીને કડકડિયા પટ્ટી મરચાં, બસ આ એ જ બહુ ભાવે પટ્ટી મરચાં. એમાંય કડકડિયા હોય તો બહુ મજા આવે હો. ચાલો ખાવા કડકડિયા પટ્ટી મરચાં તૈયાર છે, જોઈ લ્યો. ને હવે બને છે બટેકાની ચિપ્સ અને અજમાના પાનના ભજીયા. તો એ પણ ગરમા ગરમ ખાવા માટે તૈયાર છે. અને હવે મેથી મરચાંનો ગરમા ગરમ ઘાણો ઉતરે છે. થઈ ગયું ને ખાવાનું મન? સાચું કહેજો મિત્રો, ખોટું ન જરાય બોલતા. ગરમા ગરમ ભજીયા જોઈને તો ભલાને ખાવાનું મન થઈ જાય. સાચી વાત ને? મમ્મી અને ભાવેશ ને સુહાની ને જમવા બેઠા છે. એ લોકોને પીરસી દઈએ પાછા ગરમ ગરમ ભજીયા. અમે જમીને બેઠા થયા છીએ, હજી 2:30 વાગ્યા. આનું ઊંચા નીચું મૂકે છે બધું. અને ગોપી વાસણ ઘસે છે. અમે બધું થોડુંક મેલમૂક કરવાનું છે, બધું કરીએ. હાલો ઠેકાણે બધું મૂકતા થાય. ને મારી મમ્મી છે એ થોડું ખડ લેવાનું છે. અહીંથી તો ખડ લે છે વધારાનું જે ઉગ્યું છે, નારિયેલી છે ને. જો અમારે સુહાની એ રહી હવે એ હોતી લેવા મળશે ખડ. એનું હોતી આવડે. જો કેવું લે છે એ. ચાલો હવે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે. ગાડીની ડેકીમાં બધું રાખી દીધું છે સામાન ઘરે લઈ જવા માટેનો. અમે જાય છે તો કીધું ભેગું લેતા જાય તો એ લોકોને એટલું ઓછું. જે હમણાં તમને બાચકી બતાવીને એમાં ધૂળ છે. પછી આ અમે લઈ જઈએ છીએ ઘરે અમારા માટે મેથી ને કોથમીર ને એવું બધું છે. મેં કીધું હતું ને મારે ધૂળ લેવી છે કુંડાની, એના માટે અડધી બાચકી ધૂળ લીધી છે. પાછી ઉપડવી જોઈએ ને, બીજે માળે ચડાવવું જ પાછું, એટલે અડધી બાચકી તો માંડ લીધી. પછી રોકાવાનું તો ઘણું મન થતું હતું, પણ પછી હવે જેમ જેમ સાંજ પડે પછી એમ મોડું થતું જતું હતું. ભાવેશને થોડું ઘરે કામ હતું એટલે પછી વહેલું નીકળવું પડ્યું થોડું. નહીં તો હજી અમે મોડેકથી જઈએ. પાછું હજી અહીંયાથી ઘરે જવાનું છે, સામાન મૂકવાનું છે, અહીંયાથી પાછું ઇન્ડક્શન લેવાનું છે. એટલા માટે અહીંયા મમ્મીના ઘરે થઈને પછી જવાનું છે, એટલે થોડુંક વહેલા નીકળી ગયા હતા. ઘરે આવ્યા ને તો ગોપીની ફ્રેન્ડ્સ આવી હતી બંને, કે હવે તું જતી રહીશ તો અમને નહીં ગમે, તો તમે એને
ના લઈ જાઓ ને એ બધું વાતો કરતી હતી છોકરી બધી ભેગી થઈને કે હવે અમને મજા નહીં આવે ને એમ. કેટલા તો ફોટા પડાવ્યા ભેગા બધાએ. મિસ્ત્રી છે એ અમારા સુહાણીની ફ્રેન્ડ છે. અહીંયા પણ પાછી મમ્મીએ ચા બનાવી તો થોડી વાર ચા બનતી હતી ત્યાં સુધી આ છોકરાઓએ મસ્તી કરી અને ફોટા પણ પાડ્યા ને પાછા તો કે મને મોકલજો હો, અમને સેન્ડ કરજો વોટ્સએપમાં. જુઓ ફ્રેન્ડ્સ, અમે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. ફૂલ ડે બહુ મજા કરી અને બહુ જ મજા આવી અમને. અને તમને પણ જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં અને લાઈક તો કરી જ દેજો, કારણ કે લાઈક કરવા જેવો જ આ વ્લોગ છે. હે તો મિત્રો, ચાલો પાછા મળશું આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.